આવતી રહે વાય 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 હેડ વાય હું તેડતો નહીં તે રોવે યાર આઈ આવતી રહે આવતી રહે આવી જાય આવતી રે આવી હડો હડો અરે ના પાણી રોવરાવા વહેલા આરી રોવરાવા તો વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધો છો વાય નાથી યાર હું પણ હવે તો જાઉં તાણી what બે રોવાનું નાવાનું ભેગું ચાલુ હા વળી તો જાવ જો આ 25% પાણી એ ડોળા કાઢાયા ગીત ગા હમણાં હો પાછી ગીત ગા કે થોડું ચકડું ને વ્લોગમાં નહીં લઉં કદી તો નહીં લઉં વ્લોગમાં હવે તો વ્લોગમાં નહીં લઉં સારું તને હવે સારું ગાઈડ છે તો વ્લોગમાં હવે ના લઉં પટી ગયું તો હવે આપણે ભણીની વ્લોગમાં નહીં લેવાની કારણ કે ગીત નહીં ગાયું નહીં પણ જબર આપણે હે તારા જોડે નહીં આબુ પર આ દે તારા જોડે નહીં આબુ તારા જોડે આબુ જ નહીં નહીં જાઉં નહીં જોડે થોડો આપણે ચા નાસ્તો કરીને આવ્યો તો નહીં હોય એ તો આવ્યો પણ તને નહીં આવવાનો તો મારે નાહવાનું બાકી છે તો જવું ઘરે અને નાહીને પછી એસબી ટાઈમમાં જઈએ એ જહાલ તું હમણાંથી તમે દેખાતી નહીં નહીં હમણાંથી કે દેખાતી જ નહીં ને યાર એમ કોઈ બોલતી નહીં યાર એ દોડી યાર હવે નિમાવત તો હમણાં જબર બોલે જતી રહી નહીં બોલતી નિમાવત ને નિમા તો બોલતો તમને એ આપણે હમણાંથી થોડા દાડા વિડીયો આવ્યો નહીં નિમા છે કે તો રહી કંઈ ખબર જ પડતી નહીં હજુ નિહાલે ચાલુ નહીં આજે ઈલું નોકરી મારી જોડે આવી ગયો છે અને આનંદ આવી ગયો છે ઈલું તમારે 2 જણ નોકરી કરવાની હો કઈ જગ્યાએ લેવાનું પેલી જગ્યાએ તો ઈલુ કાકાને હવે નોકરી રહેવું છે હોય રે કો તો મારી જોડે આવી અને અરે ઈલુ કાકો છે તો આપણે કરણ જોડે તમે નોકરી જતા રહો હડો આબુ મારી જોડે નોકરી વાય આવ ચલો પગાર લે હો ચલો પગાર લે હો હા સરસ લ્યો પગાર 5000 દાડાનો કે મહિનાનો સરસ લ્યો તો લઈ જવું અને તારે કેટલો પગાર લેવાનો હા આનંદ એટલે ખાલી બોલતો ખરા એ ચમા હસ આવ્યો યાર થોડો એલુને 5000 માં આપણે ફાઇનલ કરી દીધો હા તો કાલથી નોકરી વહેલા આવી જાજો હો નાયા વગર નહીં આવવાનું અમારે ઈલું બદલાઈ જાય પાછા અમારે ભેગા આવી જાય ઈલું હું 100,000 આલે મારી જોડે આવી ને તો આપણે કાલ નેલિયમ બેસી રહેવાનું ટેમ્પો આવે એટલે જતું રહેવાનું તારી અને આપણે કાલ કેવું એવો ધોકો લઈને બેસી રહેવાનું બેહી રે તો આવવાનું અરે ભલે ટેમ્પો તો તમારે પાલટી નહીં કરાવી આપણે પાલટી થાય ને ટેમ્પીઓ હા આને જવાનું પડે ઠંડા પેલા નામ હું એ પેલા જેમ હોય પેલા હોય ગયા પેલા પાછા આવે છે વાય નામ હું આનંદ વાય નામ આનંદ ક્યાં કેવું કરતું પણ બોલતો નહીં હું કહું ગીત ગાઈડ મારા ભાઈઓ બગડે પેલું મારા ભાઈઓ બગડે તો સીન ગજાનંદ એ ગીત હા એ તો તાનું એને ફિર ગા કે ગઈ નાખીએ વડીલ પેલા વડીલ તાચી રહ્યા હાય રહ્યા વડીલ હસી રહ્યા આપણે વન નોકરી નહીં રાખો હા અમે ઈલુન 2 જણા ખાલી નોકરી કરશે વડીલ ને બતાયા હા ઈલુન થોડો ને હવે મારે ટાઈમ થઈ ગયો તો હું એકલું શોપિંગ જવા તો ઘરેથી રેડી થઈને આપણે આવી જાય છીએ એસબી ટોયસ પાટણ અને આ તો જોઈ લો 2 દિવસથી વધુ વાતાવરણ છે એટલું ધૂળ ઉડતી હોય ને એવું લાગે બધું કારણ કે હવે જેઠ મહિનો ચાલુ થઈ ગયો એટલે ચોમાસું નજીક આવી રહ્યું છે એટલે આ પ્રોબ્લેમ નહીં આ વસ્તુ રહેવાની પ્રોબ્લેમ ના કહેવાય
કુદરતી છે એટલે બરાબર. તો અત્યારે આપણે એક રિમોટ કંટ્રોલ કાર ચેક કરવાની, જે આપણે આગળ ચેક કરવાની રહી હતી. ઘણીવાર વ્લોગમાં કીધું હતું કે આપણે ચેક કરશું પણ ભૂલમાં જતું હતું. ઓકે, તો આજે ચેક કરવાની છે એક આ ડ્રિફ્ટ કાર. જોઈ લો, આપણે ખાલી એને બતાવી હતી પણ ચેક નથી કરી. આ ટાઈપની રહેવાની છે મેટલ બોડી, અને આ ટાઈપના ટાયર રહેવાના છે કે જે રેતીમાં તમે ગમે એમ દોડાઈ કહો. ઓકે, ચાર્જિંગવાળી કાર રહે. આ એનું રિમોટ કંટ્રોલ, રિમોટ બહુ મસ્ત હ. આગળ પાછળ લેફ્ટ રાઈટ પ્લસ આ સ્વિચ એક આ ઓટો મોડ હે. આ રહ્યું આગળ, ના આ ડાબી બાજુ ફેરવવા અને જમણી બાજુ ફેરવવા માટે. ઓકે, તો આપણે લાઈવ ચેક કરવાનું છે આ ગાડીને, પણ કોઈ કેમેરામેન હે નહીં હાજર, એટલે હાથે કરવું પડશે. ઓકે, તો પહેલાં તો ચાલુ કરી દે હું અહીંથી એને ઓન કરી દીધી. ઓકે, તો ગાડી ઓન થઈ ગઈ. તો હવે એને આપણે હેડાડી જોઈએ. જો રિમોટ બ્લર થાય તો ચાલશે, ગાડી બ્લર થાય તો નહીં ચાલે. ઓકે, આગળ પાછળ. હવે આ જો આ ચોપ આ માટે અને આ બાદલી ચોપ આ બાજુ ફેરવવા માટે. જો મસ્ત કાર હે. આરી સ્વિચ આ બાજુવાળી સ્વિચ રહી ને એના માટે. તો પછી વાળવા માટે કાઢીને જ રહ્યો ને. ડાન્સ કરાવો ગાડી. આ ઓટો મોડ જો ઓટો માથે થાય. હા, વચલી સ્વિચ બંધ. હવે જો ઓટો માટે આ હાથે હું જેટલા ઘડી બંધ નહીં કરી એટલા ઘડી ચાલુ રહે ઓટોમાં. ઓકે, તો આ ટાઈપની રિમોટ કંટ્રોલ કાર રહેવાની છે. આની કિંમત છે 1350 રૂપિયા. અને બીજું કે મેટલ બોડી રહેવાની છે. આ બોડી મેટલ બોડી રહે. ઓકે, તો મસ્ત મજબૂત કાર આવે. તો જેને પણ જોઈતું હોય તો આપણે SB ટોયસ પાટણમાં આવી જજો, મળી જાય. ઓકે, ગ્રીન કલર રહેવાનો. બીજો કલરમાં આપણે ખલાસ થઈ ગયા. હવે ગ્રીન કલર છે. બીજું બધું કે આ બધી કાર આપણે સ્મોકવાળી વિડીયોમાં બતાવેલી જ છે, એકવાર જોઈન કરી. પછી એવી ને એવી કાર બીજી છે, વિડીયોમાં પહેલાં બતાવી દે, બહુ ટાઈમ પહેલાં. જો આ લાઇટ મ્યુઝિક આવે, મેટલ બોડી મસ્ત કાર આવે. પછી એક આ મસ્ત કાર આવે. આ રીશે કે 1500 રૂપિયાનું. ઓકે, ચાલો મારા ઘેર જવાનો ટાઈમ થયો જમવા, તો ઘરે જઈ જમીન પછી રિટર્ન આવું. A few moments later. તો ઘરેથી આવી જાય છીએ આપણે ટોયસ ઉપર. અને આ તો આખા દાડાનું આવું નવું વાતાવરણ જોઈ લો. એકદમ ધૂળ હે ને, વાવાઝોડું આવે ને એવું. વાયરો ચાલુ જ છે. અને અત્યારે આપણે આવી ગયો હોય SB ટોયમાં. રણસી કોક લેવા આવ્યો પણ કંઈનો વિચાર બોલતો નહીં. શું વિચાર્યું? આગળ થાર લઈ ગયો, થાર પછી ગેમ લઈ ગયો, ગેમ પછી હજુ ફેર આવ્યો હોય, પણ હું લેવા આવ્યો હોય હજુ વિચારી નહીં રહ્યો. અને જોઈ લો આ આપણા રાજસ્થાન જો ગીરની ટી-શર્ટ સિંહવાળી, એ પાછી આ નાકમાં નથડી પહેરેલી. લાઈટ થાય કરજે. અરે ઉભો લે, જો આજ ખબર પડી. લાઇટવાળી ટી-શર્ટ તો રાતે મસ્ત દેખાતી છે. સારું, તો રણસી ઘણા દાડે ભેગો થયો હવે આપણા વિડીયોમાં. તો આ તો એને ગીત ગવરાઈ દઈએ. હડો ગાયન, મસ્ત ગાયન સ્ટાર્ટ. સુતા ફરે આમ ફરે બજારે માહોલ કરતા મોર, તારી સીટીનો શિયોમો મારી આશિકીનું જોર. હો નેકડ્યો છે ચકલો બાજને ઓછો બતાવા, આ મોન ઉડી પરનાર કોઈથી નથી ડરવાના. હા ભાઈ વાહ, સરસ. પણ પ્રોબ્લેમ એવો થઈ ગયો કે અવાજ ચોકન બેઠો. મેં તો મજા તન હા બોગા પડ્યા, જીત્યા હતા બોગા પડ્યા એટલે અવાજ બેહાડી દીધો. સરસ લ્યો.
મેચ જીત્યા ભગા કર્યા અવાજ બેસી ગયો એટલે આવો અવાજ આવે બાકી મસ્ત અવાજ છે તમને ખબર જ છે તમે ઘણીવાર આપણે વિડીયો ગીત ગવડાવીએ જ છીએ બરાબર થોડો અત્યારે હવે એને જે પસંદ આવે એ વસ્તુ આપી દઈએ અને પછી પાછું આજે નોકરી જવાનું હોય આમ તો નહોતું જવાનું પણ વિષ્ણુ કાકાનો ફોન આવ્યો કે કારણ નોકરી જાજે એટલે પાછું જવું પડશે એટલે હવે એકવાર એટલે પણ નેચી તો સૃષ્ટિ આપણે એસબી ટાઈમમાં આવીને મને નેચે રમવા જ જવું હોય તેવી કંટાળા આવે કોણ કોણ આવ્યું ખબર હોય એક આ પાગલ ભોણી આ સૃષ્ટિવાના મોમાં આવ્યા કુણઝેરથી અને એક આ ફેદવામાં જ પડી બધું ઓય તો ડાયલોગ બોલ દે હેડ ચલો બોલજે હડીરો ને એક જ રાય વાળું બોલ પછી હું લઈ આવ્યો બોલ હેડ બોલ પછી હું લઈ આવ્યો કેવું બોલવાનું તો એ બાર કાઢો બહાર કાઢો હાથ કાઢી મોઢામાંથી હાથ કાઢ આવા બોલ બોલ હવે ફેરથી બોલ આવા બોલ પછી હું લઈ આવ્યો બોલ એ લાવજો બહાર કાઢજો વાના ને હાથ બસ વાના નેચે રમવું લે કોણ રમજા હેડો હેડો આપણો ટાટા ટાટા અમદાજ જો અમદાજ હેડો ઓય ગમે કણ ઠકણું મારા જોડે જ થાય એનું ઘેર હોય તોય હોય તોય બધું ફેદવા જાવું પેલી ચાવી હેડો ઘેર ખોલી આવું હોય કશું હાલવું નહીં કશું હાલવું નહીં ચાણી કશું હાલવું નહીં કશું હાલવું નહીં ડોક્ટર વાળું શું કરી દઈએ ભણી જેવી રીસાડ આવી હવે તું એ જોડે રહી રહી તો આ રોડો તાણો હમણાં હવે રમકડો લેવાનો છે સૃષ્ટિ તારા શું લેવાનું છે છોકરામાં ખુશ થઈ જાય તો વાને ફિર હું આ લાવ્યો તો ને આ વિડીયો બનાવવા માટે આવ્યું આ પુલનું એટલે એક રમેકડું આવ્યું ને 1 કલાકમાં રમેકડાના કટકા અલગ પડ્યા હતા ગયા હું પેલા બોણા લઈ જજો વિડિયો ક્યાં ગમના હે મહેમાન સ્પેશિયલ અમદાજ જોડે સ્પેશિયલ ફોટો પડાવાયા તો ઘેર નહીં હોય ઘેર નહીં એટલે જ ને હો પણ એ તું લે બેઠી તારને બેવાની છે તું ઉધર પડે એવો પેલો ઢોલ જાય બરાબર હો બોલાવો બોલાવો ડસ્ટિંગ કોઈ નહીં હાલવાનું તો શોપ વધાઈને આવી ગયા છીએ ઘરે અને ઘરે કરવાનું છે માતાજીનું ધૂપ જોઈ લો કારણ કે આપણે એસબી હિન્દુસ્તાનની ટીમને એમ કે દર મહિને માતાજીની પ્રસાદ કરવાની હોય છે એટલે અત્યારે ત્યાં માતાએ પ્રસાદ કરી અને વૈકણ હવે કરવાની બરાબર તો ચાલો માતાજી ધૂપ કરી લઈએ અને પછી જમીન નોકરી જઈએ નાઇટમાં જવાનું છે એટલે ઓકે તો જમીન આવી જાય છીએ આપણે નોકરી ઉપર અને મશીન ચાલુ થયું હોય એટલે હવે મીટર લેવા જવું છે તમે વિચાર કરો ખાલી મારે ફોન કરીને લઈ લીધો છે વિચાર કરો ખાલી આખેથી ફોન જતો રહ્યો હા કોમેન્ટ કરજો ખાલી કોમેન્ટ નહીં કરી નહીં બતાડું હું ના ફેસ બતાવું પણ પહેલા કોમેન્ટ કરી લઈને હવે હું એ તો કરી દીધી કમેન્ટ લાઈવ પડી જાય પછી થઈ ગઈ થોડો મશીન ચાલુ છે ઓપરેટરને તો ઘરે મોકલી દીધા હાય ગાઈસ ઓપરેટરના ઘેર મેળ દીધા તો તમારું બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં આ અમારો એક ભાઈબંધ ભેગા થયા કરણસિંહ ઘણા દાડે ભેગા થયા ને આ દિવસ કોઈ કારીગર હતું તો ઘેર ગયો કારીગર ઘેર ગયો ને આ 6 લેટ આવ્યા 8:30 કરી દીધા હોય એને અને હોય એમ લાગે કે વ્હાઈટ થયા પણ વ્હાઈટ નહીં આ થોડું પંપે અજવાળું વધારે એટલે એને એવું ભ્રમ થાય છે બાકી તમે કહેજો વ્હાઈટ થયા કે નહીં કોમેન્ટ કરજો કમેન્ટ કરજો હાચો રિયલીમાં કરજો ને મને તો ખબર છે આજ પંપે થોડું અજવાળું વધારે એટલે તમારે વ્હાઈટ જેવું લાગશે જ બાકી કોઈ ફરક પડવાનો નહીં કંપની કલર જાય નહીં જાય તો પૈસા પાછા બરોબર વાહ ક્યાં સ્માઈલ હે બોલો તો હડો તો હવે મારે મીટર લેવા જવું છે તો આજનો વ્લોગ આપણે ખાવાનું અરે હું એન્ડ કરતો હતો તો બીજું કે અમે ભાઈ મમ્મી ગમે તે ખાવાનું આવે તમે તાજી જ રહેવાય છે આ બધી ભૂખડા પ્રજાતિમાં આવી ભેગો મિયા આવી ગયો એમાં કે ખાવાની વસ્તુ આનું આમાં શું અમારા પંપે મોટી મોટી ગાડીઓ આવે કોઈ ફ્રૂટ ભરેલું આવે તરબૂચ ભરેલું આવે સફરજન ભરેલા આવે ને પેલું પપૈયું આવે ને રોજ પણ પપૈયું. ખાલી એક બપૈયા વાળા એવા કદી નહીં આવતો ના યાર એક વાર મને આ લીધું ખોટું નહીં ક્યાં ના દીધું હું કોઈ નતું આલ્યું એ ઘેર તો એ લઈ પૈસા થી નહીં આવતા હું કોઈ નતું આલ્યું હું ઘેર લઈ ગયો તો તારી. મફત આવ્યું હતું પૈસા થી ના પાડે
એ દાર તૈયાર રહીએ કે મારે ગણતરી હવે ને યાર વજન પર કોમ ચાલતું હોય કોઈ આલી કે કોઈ ના લે હું કોઈનું મફત નહીં લેતો હું પૈસા તો હાલતું પણ હાલતા જ નહીં जो गरीब होता है ना वो अपनी वो क्या है આદત जो गरीब होता है वो अपनी आदत से गरीब होता है એટલે હું આપણે મફત ખાતો હતા કોઈ બધી જે બાકી રાખ્યો કોઈનો હું તો જેટલી ખબર આવે બધું મફત જ ખવડાવીશ મારા જે ખવડાવે ને એના લાઈડું કયો મફતનું કારણ એટલા માટે કે પંપે મોસ્ટ ઓફલી જેટલી બી ગાડીઓ બધી મારા ફ્રેન્ડ સર્કલ કોઈ ગાડીઓને મને નહીં ઓળખતું કોઈ શું ને કે મહારાજને કહું નહીં કહેતો ઘણી વાર કે ભાઈ મહારાજ પૈસા આલો આપણે નહીં લે એવું પણ તમે કહો કે હાઈએસ્ટમાં હાઈએસ્ટ ફેન ફોલોઈંગ હોય ને પંપે તમારું નામની જ ચાલે હા પણ હું મફત ચલાવું કદી નાની પડતો વાત અને આજે પણ મારા ફ્રેન્ડો વધારે કે મારે બોલવા બધા અંગાત જોવો એટલે એ મફત લઈ લે અને ઓન ચેનલ બનાવવાની યુટ્યુબની ખબર હે ચાલ બનાવવાની બધું સામાન આવી ગયો એનો સામાન સેટઅપ મંગાવ્યો એનો સેટઅપ કે તમારા ચેનલનું બોલો સેટઅપ ને બધું લાવ્યો કહી દો એટલે એનો સેટઅપ એનો સેટઅપ હલે ચેનલનું નામ હું કહી દઉં તમારે ઓન નામ રાજુ અને ચેનલનું નામ રાખવાના રાજુ રસોઈયો હજુ બની નહીં પણ બનાવવાની હું ઉપયોગો કોઈક દાડો બનાવી આલવા જાય તો મૂકો દે ખાવાનું બનાવતું મને ગમે આ વાય ખાણ બનાવ્યું કે ના બનાવ્યું ખાઈ ખરા વિડીયો બતાવ્યું ઘણી વાર બતાવ્યું એટલે અમુક કેવું ખબર આ રસોઈયાના જો કોઈ પણ વ્યક્તિએ પ્રસંગ બગાડવાનો વિચાર હોય તો આપણે રસોઈમાં બોલાવા નહીં લે ઘેર તમને લાગે કે રોડ બનાવતા હશે આ એક હેલ્પર નેચર વ્યક્તિ છે જે હેલ્પ કરી શકે જે શાકમાં કણચી હલાવી શકે બાકી તો શાકભાજી વાટી શકે શાકભાજી વાળી ગઈ એટલે આ એક હેલ્પરમાં આવે શાકભાજી અને હું પ્રોફેશનલ વધી શકું તમને ખબર હે તમને ખબર હું પ્રોફેશનલી બનાવી શકું ખાવાનું મીટર લેવા જવું મારામાં એટલી કેપેસિટી હું એકલો વ્યક્તિ 50 માણસનું બનાવી શકું આપણે એટલું બધું ના બને હું 1 થી 2 વર્ષ સુધી લગભગ કામ કર્યું હું મારા ખાવાનું બને હું 1-2 વર્ષ કામ કર્યું તો પેલા કર ને બે અને એ હોટલ એટલી ફર્સ્ટ ક્લાસ છે ને ખાવાનું એકદમ જેન્યુઅન ખાવાનું આજે ત્યાં એકદમ જેન્યુઅન અને ઘર જેવું ખાવાનું મળે તમે ખાવાનું ચાલો એન્ડ કરો મારે જવું મીટર લેવા તો આરે એન્ડ કરવા માંગી તો જય માતાજી મિત્રો મારે અપડી જ નહીં નીવાની વાત હું ઘેર જાઉં આખો બ્લોગ કન્ટિન્યુ કરીને આવું આયસા વાળો આવ્યો તો આઈસર આવી જેટલા ઉતાવળ કરી જલ્દી એ વહેલી ઉપડી પાટણ વાળી ગાડી વાળો હાકે છે એ મારે જાવું છે પછી આવે બીજું કઈ નહીં આપણે સ્પેશિયલ કીધું ને એના વખત ના ચાલે લગાડો પણ ચાલ એ હોવ મે ઝારા રે તારો ભમરિયાળો માલો મારગડા મારો પ્યો એ ઝારા રે સરસ પેલો આયસા નહીં કરવાનું હેડો લાવો એન્ડ કરો તો એન્ડ કરો હેડો તો જય માતાજી મિત્રો ફાઇનલી આપણો વ્લોગ આજે એન્ડ થાય છે તો મળશું આવતીકાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ પોઈન્ટ પડી મારી વાળી આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ફરી મળીશું નવા વ્લોગ સાથે જય માતાજી